Good morning. My name is Sudhar Dvij, Standard 7. My name is Dakshin, Standard 7. શું તમને ખબર છે કે પ્રવાહી પદાર્થોમાં ઉષ્માનું પ્રસરણ કેવી રીતે થાય છે? નથી ખબર તો ચાલો આપણે પ્રયોગ 3 દ્વારા શીખીએ કે પ્રવાહી પદાર્થોમાં ઉષ્માનું પ્રસરણ કેવી રીતે થાય છે. પહેલા આપણે સાધનો પર જઈશું. સાધનોમાં આપણે મંસર બર્નર, ત્રિપાઈ અને તારની જાડી અને સ્ટેન્ડ લઈશું. હવે આપણે પદાર્થો પર જઈશું. પદાર્થોમાં આપણે પાણી અને પોટેશિયમ પરમેંગનેટના કણો લઈશું. હવે આપણે પદ્ધતિ પર જઈશું. સૌપ્રથમ આપણે એક ગોળાકાર તળિયાવાળો એક કાચનો ચંબુ લઈશું. તેમાં 2/3 ભાગ સુધીનું પાણી ભરીશું. ચંબુમાં પાણી ભર્યા બાદ આપણે ચંબુને ત્રિપાઈ અને તારની જાળી ઉપર મૂકીશું. હવે ચંબુનું પાણી સ્થિર થાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું. હવે આગળની પદ્ધતિ આપણને દ્વિજ સમજાવશે. હવે સ્ટ્રોની મદદથી આપણે પોટેશિયમ પરમેંગનેટના નાના સ્ફટિકો હળવેથી પાણીમાં નાખીશું જેથી તે ચંબુના તળિયે બેસી જાય. હવે આપણે બંસર બનને શરૂ કરી ચંબુને ગરમ કરીશું. થોડી વાર પછી ચંબુનું પાણી ગરમ થાય છે ત્યારે ચંબુમાંના જાંબલી કણો સહિત પાણી કેવી રીતે પ્રસરણ પામે છે તેનું આપણે નિરીક્ષણ કરીશું. શું આ પરથી તમને ખ્યાલ આવ્યો કે પ્રવાહી પદાર્થમાં ઉષ્માનું પ્રસરણ કેવી રીતે થાય છે? જો ના તો ચાલો હું અવલોકન દ્વારા તમને સમજાવું કે પ્રવાહી પદાર્થમાં ઉષ્માનું પ્રસરણ કેવી રીતે થાય છે. તો ચંબુમાંનું જાંબલી કણો સહિત પાણી ઉપર તરફ સ્થળાંતર કરે છે અને તેની જગ્યા લેવા આજુબાજુનું ઠંડુ પાણી નીચે તરફ આવે છે. આ પરથી આપણે નિર્ણય કરી શકીએ કે પ્રવાહી પદાર્થોમાં ઉષ્માનું પ્રસરણ ઉષ્માના રીતે થાય છે. થેન્ક યુ.